છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। જનતાનો અવાજ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે આજે અનલોક 3ની તો અનલોક 3ની ગાઈડલાઈન હવે જાહેર કરવામાં આવી છે। કોરોના કાળમાં લોકડાઉન પછી ધીમે ધીમે કરીને અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે એક પછી એક અનલોક 1 અનલોક 2 અને હવે અનલોક 3ની શરૂઆત થઈ છે। તો અનલોક 3ની ગાઈડલાઈન હવે જાહેર થઈ ગઈ છે અને આજથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક 3ને અમલીકરણની શરૂઆત થઈ જશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક 3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકારે અભ્યાસ પણ કર્યો હતો અને તેની સાથે સાથે તેમાં જરૂરી સુધારા વધારા કરીને રાજ્યની પરિસ્થિતિ આધીન નિયમો બનાવ્યા હતા। સમગ્ર રાજ્યમાં આજથી એટલે કે 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને 500 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। એટલે કે હવે અનલોક 3ની સાથે સાથે આપણે આ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણને આ છૂટછાટ મળી છે પરંતુ કોરોનામાંથી છુટકારો નથી મળ્યો। સતત આ વાતને ધ્યાનમાં રાખવાની રહેશે કે આ છુટકારો માત્ર અર્થવ્યવસ્થાને આપણા સૌને જે ન્યૂ નોર્મલ લાઈફમાં જીવવા માટેની જે પરમિશન મળી છે તેની માટે છે, પરંતુ એ પણ યાદ રાખવાનું છે કે આ છૂટછાટ છે પરંતુ કોરોનાથી છુટકારો નથી। સતત જે કેસ સામે આવી રહ્યા છે, જે આંકડાઓ આપણી સમક્ષ છે ગુજરાત રાજ્યના, એના પર પણ નજર કરવી જરૂરી છે। ખાસ કરીને આજથી જ્યારે અનલોક 3ની શરૂઆત થઈ રહી છે ત્યારથી આપણે એ પણ જોઈશું કે કેટલા કેસો સામે આવ્યા છે અને કેટલી બેજવાબદારી પણ જોવા મળી રહી છે। એટલે માસ્ક, સામાજિક અંતરનું રાખ પણ હજી ધ્યાન ક્યાંક આપણને હજી પણ રાખવું પડશે। નિયમો પાળવાના છે અને સુરક્ષિત રહેવાનું છે। અનલોક 3 પછી પણ હજી પણ જે મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે નિયમો આપવામાં આવ્યા છે, માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ, એ ત્રણે વાતોને હજી પણ આપણે નથી ભૂલવાની। નિયમો પાડીને સુરક્ષિત રહેવાનું છે અને અનલોક 3માં મળેલી જે પણ છૂટછાટ છે તે છૂટછાટને નિયમોની સાથે સાથે એટલે કે નિયમોનું પાલન કરીને છૂટછાટ સાથે આપણે આગળ વધવાનું છે। તેની સાથે સાથે આજે લોકોને રાત્રિ કર્ફ્યુમાંથી હવે આજથી મુક્તિ મળવા જઈ રહી છે। અત્યાર સુધી અમદાવાદીઓ જે 8 વાગે 10 વાગે સુધી જે લોકોને કર્ફ્યુના લીધે બહાર નીકળવા નહોતું મળી રહ્યું, હવે ક્યાંક છુટકારો મળવા જઈ રહ્યો છે। પરંતુ છતાં પણ ગુજરાત ન્યૂઝ દ્વારા આપને કહેવા માંગીશ કે આ જે છૂટછાટ છે તેનો ગેરફાયદો ન ઉઠાવીએ કારણ કે હવે આપણે આત્મનિર્ભર બનવાનું છે। ભલે આપણને આ છૂટછાટ મળી રહી પરંતુ આ છૂટછાટ જે સરકાર આપી રહી છે એ જે છૂટછાટ છે તે સદુપયોગ કરવા માટે આપવામાં આવી રહી છે કારણ કે ઘણા લોકોનું જે કામકાજ છે તે અટકી રહ્યું છે, તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ આર્થિક સમસ્યાનો સામનો ન કરવા માટે આ છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ઘણા લોકો તેનો જે ગેરફાયદો ઉઠાવતા હોય છે એવા લોકોને કહેવા માંગીશ કે આ છૂટછાટનો ગેરફાયદો ન ઉઠાવીને એનો સદુપયોગ કરો। ભલે રાત્રિ કર્ફ્યુમાંથી હવે મુક્તિ મળી હોય પરંતુ કામ વગર હજી પણ બહાર ન નીકળવું। જે દિવસે સમાચારો આવશે કે હવે કોરોનાના એક પણ કેસો નહીં, ત્યારે સમગ્ર ગુજરાતની પરંતુ સમગ્ર દેશની ઉજવણી કરશે અને ત્યારે આપણે ફરીથી એ જ લાઈફને જીવી શકીશું ને એ આશા પર હજી પણ આપણે એ આશાને જીવંત રાખીશું। પરંતુ હાલ તો કોરોના સાથેની આ જે ન્યૂ નોર્મલ લાઈફ છે તેના પર નજર કરવાની જરૂરિયાત છે અને તેને ખાસ કરીને આ ન્યૂ નોર્મલ લાઈફમાં બધા જ નિયમોનું પાલન કરીને આગળ વધવાની જરૂરિયાત છે। માસ્ક પહેરીને બહાર નીકળવાની જરૂરિયાત છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની જરૂરિયાત છે અને હવે આપણે એ પણ જણાવીએ કે જે માસ્ક નહીં પહેરે જાહેરમાં અને જાહેરમાં થૂંકશે તો એ લોકોને 500 રૂપિયાનો દંડ છે। એટલે એ બાબત પણ આ અનલોક 3ની ગાઈડલાઈન સાથે સાથે આપણને યાદ રાખવાની છે કે અનલોક 3ની જે તમામ જે નિયમો છે તે આજથી અમલી બનવા જઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે વધુ એક નિયમ એ પણ છે કે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને 500 રૂપિયા દંડ ભરવું પડશે। અને અત્યાર સુધીમાં આપણે જણાવી દઈએ કે જે આ નિયમની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી ગુજરાતમાં અમદાવાદના જે ખાસ કરીને સરકાર દ્વારા, પોલીસ દ્વારા જે દંડ પણ વસૂલવામાં આવ્યો છે આંકડો પણ ખૂબ વધારે છે। એટલે હજી પણ લાપરવાહી જોવા મળી રહી છે અને જ્યાં સુધી આ લાપરવાહી આપણે ઓછી નહીં કરીએ ત્યાં સુધી કોરોનાના કેસો પણ ઓછા નહીં થાય। સરકાર આપણને જે છૂટછાટ આપી રહી છે એ બીજી બધી જ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આપી રહી છે અને કદાચ એક આશા સરકારને પણ છે કે આપણે સમજદારીથી આ અનલોક જે ધીરે ધીરે થઈ રહ્યું છે તેનો ફાયદો ન ઉઠાવીને ક્યાંક તેનો સદુપયોગ કરીશું અને
આપણે પણ આ બાબતને ધ્યાનમાં રાખીએ કે જ્યારે હવે અનલોક 3ની શરૂઆત થઈ રહી છે ત્યારે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. અને હવે સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન અનુસંધાને ગુજરાત માટે અનલોક 3માં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કારણ કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે પછી રાજ્ય સરકારે પોતાની રીતે પરિસ્થિતિને જોતા આ નિર્ણયો કર્યા છે, જેમાં રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી. અને આજથી રાજ્યમાં જે દુકાનો છે 8 વાગ્યા સુધી તેમજ હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ આજે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો માટે સારા સમાચાર છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન ત્યાં પણ આપણને રાખવું પડશે. અને હજી પણ કોરોનાના જો થોડા લક્ષણો દેખાતા હોય કે પછી કોઈ પણ એવા સિમ્ટમ્સ દેખાતા હોય તો આપ પણ એવી જગ્યાઓ પર ન જાઓ. ભલે હોટલ અને રેસ્ટોરન્ટ હવે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે, છતાં પણ આપને કહીશ. અને તેની સાથે કેન્દ્ર સરકારની જે માર્ગદર્શિકા છે ને SOP મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે, કે જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે. ઘણા બધા લોકોની આ ડિમાન્ડ હતી, ઘણા બધા લોકોની આ માંગણી હતી કે હવે યોગ સેન્ટર કે જીમ ક્યારે ખોલવામાં આવશે. તો 5મી ઓગસ્ટથી એ જે ઘડી છે જેની રાહ જોવાઈ રહી હતી એ પણ આવી જશે. એટલે કે હવે યોગ સેન્ટર અને જીમ પણ ખોલવામાં આવશે 5મી ઓગસ્ટથી. પરંતુ એ કહી શકાય કે જીમ અને યોગા સેન્ટરમાં જતી વખતે પણ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન ચોક્કસપણે રાખવાનું છે. ને આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. તો આ ગુજરાત રાજ્યની જે પરિસ્થિતિ છે તેને જોતાં ગુજરાત સરકારે આ પ્રકારના જે નિર્ણયો લીધા છે તેના પર આપનું શું માનવું છે અને આપ કેટલા તૈયાર છો અનલોક 3ને લઈને? અને તેની સાથે સાથે આ છૂટછાટ છે પરંતુ કોરોનામાંથી છુટકારો નથી. આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અનલોક 3ના તમામ નિયમોને સાથે આપ કેવી રીતે આ ન્યૂ નોર્મલ લાઈફમાં આગળ વધશો એ આપ જણાવી શકો છો આજના જનતાના અવાજ કાર્યક્રમમાં. જનતાના અવાજ કાર્યક્રમમાં મારો આજનો વિષય છે અનલોક 3 આજથી લાગુ. તો આજથી ગુજરાતમાં અનલોક 3 લાગુ થવા જઈ રહ્યું છે. રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ મળવા જઈ રહી છે, પરંતુ તો છતાં પણ આપને જણાવીશ કે સાવધાન રહો અને સુરક્ષિત રહો. રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ મળી એટલે એવું નથી કે કામ વગર હજી પણ લટાર મારવા માટે આપણે બહાર નીકળી જઈએ, કારણ કે હજી પણ પોલીસ તેમનું કામ કરી રહી છે. ને આપણે પણ આપણે જે નાગરિકતા એ કહી શકાય કે એક સારા નાગરિક હોવાનો ફરજ આપણે હજી પણ નિભાવવાનું છે અને તમામ નિયમોનું પાલન આપણે હજી પણ કરવાનું છે. તો પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? મહેશભાઈ પંજાબી કુબેરનગર છે. મહેશભાઈ, અનલોક 3ની ગાઈડલાઈન માટે શું કહેશો? હવે અનલોક 3 લાગુ થવા જઈ રહ્યું છે, આજથી રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ મળી રહી છે. શું કહેશો? હજી પણ આપણે નિયમોની સાથે અનલોક 3માં આગળ વધવાનું છે, નિયમોનું પાલન કરવાની સાથે સાથે, પરંતુ હજી લોકો એટલું કરતા જોવા મળી રહ્યા છે. અનલોક 1, અનલોક 2 ને હવે અનલોક 3. वो हमको समझ में नहीं आ रहा है कि इतने केसेस बढ़ने के बाद भी अनलॉक किया जा रहा है गवर्नमेंट की तरफ से. ये भी एक बड़ा था मुद्दा होना चाहिए कि इतने केसेस अभी 1100 जितने केसेस है टोटल गुजरात में रोज के, तो इतने केसेस होने के बावजूद भी अनलॉक किया जा रहा है और उसमें कुछ भी नहीं, मतलब चेंजिंग नहीं किया जा रहा है. आगे आगे मतलब सब ओपन किया जा रहा है. ये एक प्रश्न चिन्ह मेरे हिसाब से होना चाहिए कि जब मतलब कुछ भी नहीं था तब लॉकडाउन था और अभी बहुत कुछ है फिर भी मतलब अनलॉक की स्थिति है.
ठीक है, गवर्नमेंट ने मालूम नहीं क्यों इतना मतलब डर का माहौल भी मतलब हो गया था, क्यों हुआ, कैसे हुआ, किसने किया, और अभी भी मतलब अभी मतलब अनलॉक किया जा रहा है टोटली। और बाकी जो सिनेमा घर है, सिनेमा घरों को बंद किया जा रहा है, ये भी एक डर का माहौल ही है। बाकी अगर मतलब ओपन आपको करने का है तो ओपन कर लीजिए टोटली। स्कूल स्कूल कॉलेज सिनेमा घर सब ओपन कर लीजिए। ये भी जिम क्यों 5 तारीख को, मतलब क्यों 5 तारीख को कोई मुहूर्त है क्या? मतलब 5 तारीख को मतलब उन्होंने 5 तारीख का तारीख दे दिया कि 5 तारीख को ओपन कर सकते हैं। ऐसे मतलब सवाल छोटे छोटे सवाल है, लेकिन एक जो मतलब पब्लिक है, ये पब्लिक के सोचने का एक विषय आ जाता है कि 5 तारीख को क्यों नहीं, आज क्यों नहीं चालू किया जा रहा है? क्योंकि 3 महीने पर 3, 4, 5 महीने हो गए और जिम मतलब 5 तारीख को ही क्यों, आज से क्यों नहीं? ये एक मतलब इसलिए हम मतलब कहते हैं। फिर भी मतलब ये कोरोना वायरस जो मतलब डेंजरस बता रहे हैं, बहुत ही डेंजरस बता रहे हैं, उसके हिसाब से हम सबको मिलकर कोरोना को भगाने का है, कोरोना को हारने का है। इसलिए जो मतलब गाइडलाइंस गवर्नमेंट की तरफ से हमको दी जा रही है, उसका 100% पालन करेंगे तो ही अच्छा रहेगा, देश के लिए भी अच्छा रहेगा, समाज के लिए भी अच्छा रहेगा। बाकी जो मतलब एक मतलब होना चाहिए कि सबको विश्वास में लेकर ये बात होए तो अच्छी बात होगी। क्योंकि अभी कल ही जो मतलब कोर्ट का ऑर्डर था ये अपने स्कूल कॉलेज के लिए, तो स्कूल कॉलेज में एजुकेशन के विषय में भी मतलब हमको कोर्ट जाना पड़ता है। क्यों मतलब इसको गवर्नमेंट को इतना मतलब ध्यान नहीं है क्या? इतने वहां पर तो बहुत अच्छे से मिनिस्टर है, बहुत अच्छे से अधिकारी है, पढ़े लिखे, बहुत बहुत समझदार एजुकेशन और मतलब आजमूदेगा पूरी वहां पर फौज है। तो भी मतलब ये मतलब गलती या कुछ भी है, ये मतलब क्यों हो रही है, काय के लिए हो रही है और कौन कर रहा है, कौन है, ये कम से कम क्लियर होना चाहिए। और ये वायरस के मुद्दे पे कोई भी राजनीति नहीं होनी चाहिए, क्लियर कट होना चाहिए। और अगर क्लियर कट नहीं होगा तो बहुत ही डर का माहौल जो अब भी पब्लिक में है, वो भी मालूम नहीं कितने टाइम तक पब्लिक में रहेगा। हम तो चाहते हैं कि आज 1-2 दिन में मतलब गवर्नमेंट अनाउंस करे कि अभी ये वायरस चला गया, अभी आप घूम फिर सकते हैं। तो एक मतलब माहौल क्रिएट करने का है कि मतलब अभी कुछ भी नहीं है, अभी जो भी वायरस का था वो अभी धीरे धीरे कम हो रहा है, या कुछ भी मतलब इंजेक्शन वगैरह आ रही है, इसमें वो थोड़ा पॉजिटिव तो देना चाहिए ना। पूरा अभी मतलब डर का माहौल कि आप ऐसा करोगे तो ऐसा हो जाएगा। जो मतलब हॉस्पिटल में इतने मतलब मरीज है, ये मतलब इतना खर्चा आता है, मतलब ये जो प्राइवेट वाले हैं, प्राइवेट में भी मतलब गवर्नमेंट ने ले रखा है। एक माहौल का मालूम नहीं क्यों गवर्नमेंट क्रिएट कर रही है, मालूम नहीं पड़ रहा है। फिर भी हम मतलब गवर्नमेंट को जो भी मदद कर रही है इस वायरस के लिए बहुत ही मतलब धन्यवाद के पात्र है, अच्छा कर रही है। तो कुछ भी मतलब और अच्छा ही होगा मेरे हिसाब से। आगे चलकर 1-2 महीने जी हमारी बहुत अच्छी है। जी અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। અત્યારે આપણી સાથે કોલર મિત્રો જોડાયા, તેમણે જે અલગ અલગ બાબતો આપણી સમક્ષ મૂકી છે તેના પર પણ જો એક નજર કરીએ તો તેમણે જે રીતે વાત કરી છે કે જો કેસો સતત વધતા હોય તો શા માટે આપણે અનલોક કરી રહ્યા છે, એવા સવાલો ઘણા બધા લોકોના મનમાં આવે છે। પરંતુ સરકાર બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી છે। એક તરફ તમામ જે કોરોના માટેની સુવિધાઓ એટલે કે કોરોનામાંથી કોરોના દર્દીને બહાર લાવવા માટે અને કેસના આંકડાઓને સતત ઘટાડવા માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ એ કરાવવામાં આવી રહી છે। તેમાં
એમાં પણ આપને ખ્યાલ છે કે WHO અમદાવાદમાં જે પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેની માટે વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ જે અમદાવાદમાં પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે એટલે કે ધન્વંતરી રથ અને જે પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોટા છે, સરકારી હોસ્પિટલમાં જે રીતે દર્દીને ટ્રીટમેન્ટ થઈ રહી છે તેને વખાણવામાં આવ્યું છે અને તે રીતે બીજા અન્ય શહેરોમાં પણ થવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે એક તરફ આર્થિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું પડે કારણ કે આર્થિક વ્યવસ્થા ખૂબ જ પડી ભાંગી છે, તેને ફરી એક વખત ઊભી કરવા માટે આ અનલોક 1, અનલોક 2 અને અનલોક 3 કરીને ધીમે ધીમે આપણે શરૂઆત કરી રહ્યા છે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. ભારત માતા કી જય, વંદે માતરમ. વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. વિજયભાઈ, અનલોક 3ની શરૂઆત થઈ રહી છે. હવે રાત્રિ કર્ફ્યુમાંથી ગુજરાતને મુક્તિ મળી રહી છે. હોટલ રેસ્ટોરન્ટ્સ પણ 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 5 તારીખથી જીમ અને યોગા સેન્ટર પણ શરૂ થઈ રહ્યા છે. શું કહેશો આપ? સરકાર જે નિર્ણય લઈ રહી છે ધીરે ધીરે કરીને બધું ન્યૂ નોર્મલ લાઈફ કરવાનો પ્રયત્ન કરી રહી છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પરંતુ તેની સાથે સાથે એ પણ આપણને ખ્યાલ છે કે આ છૂટછાટ તો મળી રહી છે પણ કોરોનાથી છુટકારો નથી મળ્યો. બેનજી, હું કોરોનાના અનુસંધાનમાં અને લોકડાઉન થઈના અનુસંધાનમાં વાત કરીશ, પણ એક વસ્તુ બેન હું એમ કહી દઉં કે જે ગુજરાત ન્યૂઝના અંદર જે જનતાનો અવાજ આવે છે અને એના અંદર એમાં બોલવામાં આવે છે કે સૌને છે અભિવ્યક્તિનો અધિકાર, આ છે જનતાનો અવાજ. અગાઉના કોલરે જે વાત કરી અને એમને જે અભિવ્યક્તિનો જે અધિકાર મળ્યો, આ છે જનતાનો અવાજ. સૌને છે અભિવ્યક્તિનો અધિકાર, આ છે જનતાનો અવાજ. એ અગાઉના કોલરે જે વાત કરી અને અમને જે સ્વતંત્રતા, જે પોતાના શબ્દો ઉપરની આઝાદી જે મળી, એ વસ્તુ સાંભળી અને મેં માર્કિંગ કર્યું કે ગુજરાત ન્યૂઝનો જે આ જનતાના અવાજનો જે સૂર છે કે આ છે જનતાનો અવાજ, સૌને છે અભિવ્યક્તિનો અધિકાર. એટલે હું પહેલા તો બેન ગુજરાત ન્યૂઝને બહુ અભિનંદન આપું છું કે કોલરોને બોલવા માટેની સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે. હવે રહી વાત બેનજી આજની વિષયની અનલોક 3ની. બેનજી, અનલોક 3ના અનુસંધાનના અંદર કહેવા જઈએ ઘણું બધું છે, પણ હું માનું છું ત્યાં સુધી બેન હમણાં ભગવાનની દયાથી કેસ થોડા ઘટતા જાય છે અને વાતાવરણ થોડું સારું થતું જાય છે. હું એમ કહું કે અમારા પ્રાંતિજ સાબરકાંઠાના અંદર બી હમણાં થોડા સમયથી ભગવાનની મહેરબાની છે કે સાબરકાંઠા પ્રોપર પ્રાંતિજના અંદર કેસ બન્યા નથી અને જે કેસ હતા એ લોકો બધા નેગેટિવ તરીકે પોતાના ઘેર આવ્યા છે. એટલે બેન સરકાર તરફથી જે આ પગલા ભરાય છે એ પગલા તો સરકારના નિયમ પ્રમાણે આવકાર્ય છે, પણ આત્મનિર્ભયનો અને આત્મનિર્ભરતાની જો ડિફરન્સની વાત કરીએ તો આત્મનિર્ભરતા તો આપણે રાખીશું તો આત્મનિર્ભય થઈશું. અને જો આત્મનિર્ભરતા નહીં રાખીએ તો આપણો આત્મનિર્ભયનો સૂત્ર છે એ બેન ખોટું પડશે. બીજી વસ્તુ બેન પ્રમાણે કહું કે આ જે પરિસ્થિતિનું અત્યારે મંડાણ થયું છે એ પરિસ્થિતિના અંદર બેન ધીમે ધીમે ખરેખર હવે જે અનલોક 3ની જે વાત થઈ ને એમ હવે હું એમ કહું છું કે ભગવાન આપણને આ બાબતના અંદરથી હવે અનલોક એમ કહેવાય કે સદંતર આપણને બધાને આઝાદી આપી દે ભગવાન. જો કારણ કે આ નિમિત્ત આ વસ્તુ ભગવાન સિવાય કોઈ પાડી શકે એમ છે નહીં. હવે બેનજી હું તમારે વાત કરું તો અત્યારે પવિત્ર શ્રાવણમાં જઈ રહ્યો છે, ભગવાનના મંદિરની પૂજા વિધિ, બિલીપત્રની આ બધું જે વર્ષોથી હું 40 વર્ષથી જે બિલીપત્ર બેનજી હું ભગવાનને ચડાવી રહ્યો છું, આજે આ શ્રાવણ મહિનાના અંદર મને લાભ નથી મળતો તો ખરેખર બેન હવે તો ભગવાન આના અંદરથી બધાને જી. પરંતુ ઘણા લોકોનું જે કહેવું છે કે કેસો સતત વધતા હોય તો પછી અનલોક કેમ કરવામાં આવી રહ્યું છે, કેમ વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે, તેમની માટે આપ શું કહેશો? બેનજી, મેં જે વાત કરીને કે આત્મનિર્ભરતા અને આત્મનિર્ભય આ વસ્તુ અહીંયા થોડી સમય માંગી લે છે સમજવામાં. આત્મનિર્ભરતા અને આત્મનિર્ભયના અંદર હવે જો આ આત્માથી જો કે અમે કોરોનામાં રિંગટોન પણ કોરોનામાં
ટીવી ચાલુ કરો તો કોરોના કોરોના, મોબાઈલ ચાલુ કરો તો કોરોના કોરોના. હવે હજી અત્યારે તો કોરોનામાં તો કંકોડાનું શાક ખાવાની ઈચ્છા નથી થતી, કારણ કે કંકોડા અને કોરોનાનો ત્રાસ મળતો આવે તો કંકોડા હોય છે તો બી ઈચ્છા નથી થતી કે જવા દો, કંકોડા નથી ખાવા, જાણે કોરોના નાનું બચ્ચું હોય એવું લાગે છે. એટલે બેન હવે આમાંથી છૂટવા માટે અનલોક 3 પછી હું તો એમ કે અનલોક 3 પછી કોઈ આવે જ નહીં અને બધા જ સ્વતંત્ર થઈ અને જેમ ચોક્કસથી જેમ જીવન ચાલતું હતું એમ બધા જ રેગ્યુલર થઈ જાય અને આનંદ કરે. हम इस देश के वासी है जिस देश में गंगा बहती है, બસ આની હવે બેનજી અમે રાહ જોઈ રહ્યા છીએ. જી ચોક્કસથી, અને સૌ કોઈ એ દિવસની રાહ જોઈ રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે આપણી સાથે જે પ્રકારે કોલર મિત્રો જોડાયા તે એક પ્રેક્ટિકલ વાત અહીંયા મૂકી રહ્યા છે કે જ્યાં જોઈએ ત્યાં કોરોના જ છે. અને આ એક હવે છે ને આત્મનિર્ભરતાની વાત છે ને. આપણે જો અનલોક 1 અનલોક 2 જે રીતે અનલોક 3ની શરૂઆત છે એની સાથે સાથે ધીમે ધીમે આગળ નહીં વધીએ તો આપણે ક્યાંક ને ક્યાંક ત્યાં જ અટકી જઈશું. એક એવી મહામારીનો સામનો આપણે કરી રહ્યા છે કે જે સંપર્કમાં આવવાથી ફેલાતી બીમારી છે. એટલે આપણી પાસે ઉપાયો છે, આપણી પાસે કી છે. આપણે પોતે જ આને કીને લોકમાં નાખીને આ દરવાજો ખોલવાનો છે ને આપણે એ નથી કરી શકતા. જે લોકો કરી શકે છે એ લોકો આ ન્યૂ નોર્મલ લાઈફમાં આગળ પણ વધી રહ્યા છે ને જીવી પણ રહ્યા છે ને ફરીથી સામાન્ય રીતે જીવન જીવી રહ્યા છે. ચોક્કસપણે આપણને એ સ્વતંત્રતા નથી મળી રહી ખુલ્લી હવામાં શ્વાસ લેવાની, એ મળશે જો અત્યારે આપણે માસ્કમાં શ્વાસ લઈશું ને તો આપણે ચોક્કસપણે આવનારા દિવસોમાં ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીશું. થોડો સમય છે, નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો અને અનલોક 3માં આગળ તો વધવાનું છે. છૂટછાટ મળી છે તેને અપનાવવાનું છે, પરંતુ એનો સદુપયોગ કરવાનો છે, ના કે રાત્રિ કર્ફ્યુમાંથી છૂટછાટ મળતા આપણે લટાર માટે બહાર નીકળી જઈએ અને કોરોનાના કેસો હજી પણ વધી જાય. એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ અનલોક 3માં આપણે આગળ વધીશું એવી તમામ જે દેશના નાગરિકો છે તેની પાસેથી અપેક્ષા છે. અત્યારે જનતાના અવાજ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.